બનાસકાંઠા જિલ્લાના દાંતા ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ। આદિજાતિ ઉત્કર્ષ માટે 425 જેટલી યોજનાઓ અમલમાં મુકાઈ છે તેવું મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલનું બયાન। મંત્રીશ્રીના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સાધન સહાય અને લાભના ચેકનું વિતરણ કરાયું। ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં આદર્શ નિવાસી શાળા દાંતા ખાતે 9મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકતા અંબાજીથી ઉમરગામ સુધીના પટ્ટામાં વસતા આદિવાસી ભાઈઓ બહેનોને વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવી હતી તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાયના ચેક અને લાભોનું વિતરણ કર્યું હતું। આ પ્રસંગે ખેડ બ્રહ્મા ખાતે આયોજિત રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું। આદિવાસી સમાજના કલાકારો દ્વારા પરંપરાગત લોકવાગ, લોકનૃત્ય, સિદ્ધિ ધમાલ સહિતના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી નાયકો અને ક્રાંતિવીરો આપેલા બલિદાન અને યોગદાનને યાદ કરતા જણાવ્યું કે આદિવાસી સમાજનો દિવ્ય અને ભવ્ય ઇતિહાસ રહેલો છે। તેમના ગૌરવ અને રક્ષણ માટે પ્રતિબદ્ધતા આવે તથા જળ, જંગલ, જમીન અને પૃથ્વી ઉપરના માનવ જીવન સૃષ્ટિ, પશુ પંખી, પ્રકૃતિના સંરક્ષણ માટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાય છે। આઝાદીની લડતમાં અનેક આદિવાસીઓ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે। આ તકે તેમણે આદિવાસી સપૂત બિરસા મુંડા, માનગઢના મહાનાયક ગોવિંદ ગુરુ, મેઘડો, ભીલ જેવા અનેક સ્વતંત્ર સેનાનીઓના બલિદાનને યાદ કર્યા હતા। પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજ જળ, જમીન, જંગલ અને પશુ પક્ષીના સંરક્ષક હોવાનું જણાવી મંત્રીશ્રીએ તેમના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું। આદિજાતિના શિક્ષણ, રોજગાર, આરોગ્ય, રહેઠાણ સહિત માળખાગત સુવિધા અને આદિજાતિ ઉત્કર્ષ માટે 425 જેટલી યોજનાઓ અમલમાં મુકાઈ છે જ્યારે 22,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે। તેમણે વધુમાં જણાવ્યું કે આદિજાતિ સમાજની સૌથી પહેલી ચિંતા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ કરી હતી। હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી સમાજને સમાજની મુખ્ય ધારામાં લાવવા માટે વનબંધુ કલ્યાણ સહિતની યોજનાઓ શરૂ કરી આદિજાતિ સમાજના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે સંકલ્પ કર્યો છે જેને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગળ વધારી રહ્યા છે। આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે શિક્ષણ, રમત ગમત સિદ્ધિઓ મેળવનાર અને ન્યૂ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત તાલીમ મેળવી ભારતીય સેનામાં જોડાયેલ આદિવાસી યુવકો, કૃષિ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સાધન સહાય અને લાભના ચેકનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી આર.આઈ. શેખ, પ્રાયોજનના વહીવટદાર શ્રી દેવ હુતા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા, સંગઠનના જિલ્લા પ્રમુખ રીતિસિંહ વાઘેલા, અગ્રણી લાભુભાઈ પારગી સહિત મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો આ ઉજવણીમાં સહભાગી થયા। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાય। આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભારત અને એમાં પણ ખાસ કરી ગુજરાતમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જ્યારથી વહીવટ અને લોકોની સેવા સ્વીકારી તે જ દિવસથી મહિલાઓ, બાળકો અને આદિવાસીઓ માટે અલગ પ્રકારની વ્યવસ્થા, વનબંધુ કલ્યાણ યોજના, આદિવાસી વિસ્તારોમાં એની જરૂરિયાત પ્રમાણે એનો ભૌગોલિક જે પરિપ્રેક્ષની અંદર, સામાજિક પરિપ્રેક્ષની અંદર એના વિકાસ માટે એના શિક્ષણ, આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની વ્યવસ્થાઓ એમના સુધી પહોંચે એના માટેનો જે ભગીરથ પ્રયાસ કરી અને બજેટમાં પણ એના માટેની અલગ વ્યવસ્થા કરી આજ સુધી ચાલુ છે। 2024-25ના બજેટમાં પણ આશરે 22,000 કરોડ કરતાં પણ વધારે રકમના કામો ઉમરગામથી અંબાજી સુધીના વિસ્તારમાં કેવળ ને કેવળ આદિવાસી સમાજને લાભ પહોંચે, આદિવાસી દીકરા દીકરીઓ, મહિલાઓ, ખેડૂતો સુધી પહોંચે એની વિવિધ યોજનાઓ દ્વારા આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે એમની ધરોહર જળવાય, એમની સંસ્કૃતિ જળવાય અને એમનો જે પર્યાવરણ માટેનો પ્રેમ જળવાય અને સાથે વિકાસ ગાથામાં વિશ્વ આગળ વધી રહ્યું છે, ભારત આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાતનો આદિવાસી પણ દરેક બાબતમાં અવ્વલ નંબર રહે એની ચિંતા આદરણીય ભૂપેન્દ્રભાઈ કરી રહ્યા છે અને સાથે સિકલ સેલ એનિમિયા 1,14,00,000 આદિવાસીઓમાંથી આપણે આ આખા ભારતની અંદર સિકલ સેલની ચિંતા કોઈએ ન હતી કરી, એ વખતે નરેન્દ્રભાઈએ કરી અને લગભગ 1,06,00,000 લોકોનું સ્ક્રીનિંગ એમને કરી દીધું હતું। આજે સમગ્ર ભારતમાં એ યોજના લાગુ પડી છે અને ભારતમાં જે યોજનાઓ અત્યારે લાગુ પડે છે આપણને કહેતા આનંદ થાય છે કે ગુજરાત એ બાબતમાં મોદી સાહેબના શાસનના કારણે એ અવ્વલ રહ્યું। તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ આદિવાસી સમાજ વચ્ચે ખૂબ એમને
ફરવાનું થયું, ઘર ઘર સુધી જવાનું થયું, પ્રત્યેક તમારી મુશ્કેલીઓ, તમારી તકલીફો, ભૌગોલિક વિસ્તારોમાં રહેતા મારા આદિવાસી વિસ્તારોમાં જે મુશ્કેલીઓ પડતી હતી એમને પ્રત્યેક મુશ્કેલીનો ખ્યાલ છે. એના કારણે વનબંધુ યોજના અમલમાં આવીને આજે સરકાર એ જ પથ ઉપર આગામી સમયમાં પણ આદિવાસીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી, ખેતરો માટે પાવાના પાણીની વ્યવસ્થા કરવી, આરોગ્ય માટે એમને કોઈ મુશ્કેલી ના પડે, કોઈ સગર્ભા માતા બહેનોને પણ આની ચિંતા ના કરવી પડે, એની ચિંતા શિક્ષણની પણ આ સરકાર કરી રહી છે. મારે આ પ્રસંગે એટલું જ કહેવું છે, રાજ્ય સરકારમાં અનેકવિધ યોજનાઓ, લગભગ 425 જેટલી યોજનાઓ આજે આદિવાસી સમાજ માટે મુકાઈ છે. મારે મંચ ઉપરના બેઠેલા તમામ આદિવાસી આગેવાનો, નેતાઓ જે મારી સામે પણ બેઠા છે, એમને વિનંતી, આ સરકારનો પ્રત્યેક રૂપિયો આદિવાસી સમાજ જેને જરૂરિયાત છે, જે ઘર સુધી એ યોજના પહોંચાડવાની જરૂર છે, એને પહોંચાડવા માટે આપનો સંકલ્પ, આપનો ભગીરથ પ્રયાસ એ સમાજની અંદર ખૂબ મોટી ક્રાંતિ સાથે આદિવાસી સમાજ પોતાની ધરોહર સાથે, પોતાની સંસ્કૃતિ સાથે, પોતાના પર્યાવરણ પ્રેમ સાથે નવી દુનિયા સાથે જોડવાનો ખૂબ મોટો પ્રયાસ બની રહ્યો છે. ત્યારે આપ સૌને મારી વિનંતી છે, આ આદિવાસી દિવસ કેવળ એક દિવસનો વિષય નથી, પરંતુ પ્રત્યેક દિવસે આદિવાસીઓનું ગૌરવ કેવી રીતે વધે, આદિવાસીઓને કેવી રીતે સગવડો મુહૈયા થાય, ઉપલબ્ધ થાય, એની ચિંતા આદિવાસી સમાજના શિક્ષિત થયેલા લોકો સાથે સમાજના રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને જે ધર્મગુરુઓ છે, એમને મારી વિનંતી છે કે આવતા સમયમાં પણ લોકોની સુખાકારી માટે, બેન દીકરીઓની સુખાકારી માટે આપણે પ્રયત્ન કરવાનો જ રહ્યો. આજે દેશના સર્વોચ્ચ પદ ઉપર આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી બિરાજમાન છે, એ પણ આદિવાસી સમાજમાંથી આવે છે. ગુજરાતની દીકરી સરિતા ગાયકવાડ દોડમાં પહેલો નંબર લઈને આવતી હોય તો એ આપણી ગુજરાતની છે ને, આપણા ભારત દેશની, આપણા રમતવીરો અને આદિવાસી સમાજ એ હાડે એટલે શરીરે ખૂબ મજબૂત હોય છે. એમને માર્ગદર્શન આપવામાં આવે તો રમતોમાં પણ ખૂબ મોટું કાઠું કાઢી શકે. આપણા સૈન્ય બળોમાં પણ અત્યારે BSF માંથી ઘણા બધા લોકો જોડાયા અને પોલીસ વિભાગને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમની ટ્રેનિંગના પરિણામે આદિવાસી સમાજના મજબૂત દીકરા દીકરીઓને